જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં? તો આપણે આજે વાત કરવાની છે હાઉસ બિલ્ડિંગના પ્રકારની. હાઉસ બિલ્ડિંગ કેવી રીતે થાય છે જર્મનીમાં. હાઉસ બિલ્ડિંગના બે પ્રકાર હોય છે. પહેલી વાત કરીએ તો આપણે 5 દિવસ ખાલી સ્કૂલે જવાનું ને થિયરી, ખાલી થિયરી આવે છે, એમાં પ્રેક્ટિકલ કંઈ આવતું નથી અને એમાં આપણને સેલેરી મળતી નથી. હવે બીજા હાઉસ બિલ્ડિંગના પ્રકારની વાત કરું તો એમાં આપણે 2 દિવસ થિયરી એટલે 2 દિવસ સ્કૂલે જવાનું અને 3 દિવસ પ્રેક્ટિકલ, મતલબ 3 દિવસ આપણે જે બી ફિલ્ડ હોય એને રિલેટેડ કામ કરવાનું અને એમાં આપણને સેલેરી મળે છે. સ્ટાર્ટિંગ સેલેરી 1300થી સ્ટાર્ટ થાય છે, દર વર્ષે 500 યુરો વધતી જાય છે અને લાસ્ટ યરમાં આપણી 1500થી 1600 થાય છે. એ બધી કંપની ઉપર ડિપેન્ડ કરે છે આપણે કઈ કંપનીમાં કરીએ છીએ, આપણી કઈ ફિલ્ડ છે એ રિલેટેડ સેલેરીમાં થોડોક ફેરફાર થઈ શકે છે. જર્મનીમાં હાઉસ બિલ્ડિંગની બહુ બધી સ્કૂલો છે, જે ખાલી સ્કૂલ જ છે, એની સાથે પ્રેક્ટિકલ જોડાયેલું નથી. તો આપણને પહેલાં સ્કૂલમાં એડમિશન મળી જાય તો આપણે થિયરીનું થઈ ગયું કે આપણે થિયરી ત્યાંથી ભણીશું અને પછી આપણે છે ને જોબ ગોતવાની હોય છે કે 3 દિવસ આપણે જ્યાં કામ કરીશું ને આપણને જે સેલેરી મળશે એ જોબ આપણે જાતે જ ગોતવાની હોય છે. એમાં થોડોક ટાઈમ લાગે છે કે 2 થી 3 મહિના જેવો ટાઈમ જાય છે. જો તમને જોબ ન મળે અને તમને સ્કૂલ મળી ગઈ હોય તો પછી સ્કૂલનું એડમિશન આપણું ઓટોમેટિક નેક્સ્ટ ઇન્ટેકમાં જતું રહે છે. તો નેક્સ્ટ ઇન્ટેકમાં આપણે પહેલાં જોબ ગોતી લેવાની અને પછી આપણે સ્કૂલવાળાને કોન્ટ્રાક્ટ આપી દેવાનો એટલે આપણું હાઉસ બિલ્ડિંગ સ્ટાર્ટ થઈ જાય. બીજો પ્રકાર એ છે કે સ્કૂલ, થિયરી અને પ્રેક્ટિકલ બંને એક જ કંપનીમાં આવે, મતલબ એક કંપની જ એ બંને કરાવતી હોય છે. તો એ પહેલાં મળે તો એ ટ્રાય કરવાની કે બંને આપણું જાતે જોડે એક જ કંપનીમાં થઈ જાય. બાકી ન મળે તો આવડું આ લઈ લેવાનું અને પછી આપણે જોબનો કોન્ટ્રાક્ટ ગોતી લેવાનો. બાકી કંઈ તમને ડાઉટ હોય તો કોમેન્ટ કરો, અમે નેક્સ્ટ વિડીયો એના પર બનાવી આપીશું.